નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ સપ્તાહમાં ઉજવાશે વિશ્વ રંગભૂમિ દિવસ. ક્યાંય જમાનો તલવાર મારી તકતકે રુધિર તારું ચાખવા, આહા, પેલા સ્ટેજ પર ગીતો ગવાતા, પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરતા. એક એ જમાનો રંગભૂમિનો હતો જ્યારે જયશંકર સુંદરી એવો સ્ત્રીવેશ ધારણ કરતા કે લોકો અબક થઈ જતા. એક જમાનો હતો. ફરતા રંગ મચાતા, ગામે ગામ ફરી લોકો નાટક કરતા. અને પછી આવ્યો જમાનો INT પ્રવીણ જોશી, મુંબઈના નાટ્યગૃહોનો, જેમણે ધૂમ મચાવી દીધી. અને એ નાટ્ય પ્રવૃત્તિ પછી ટીવી આવ્યું. ફિલ્મો તો હતી જ, પણ ટીવી આવ્યું. ટીવીમાં નાટકો ભજવાય. અને પછી આવી હવે OTT પ્લેટફોર્મ, જેમાં નેટફ્લિક્સ, એમેઝોન, હુલુ, બધી કેટલી ચેનલો આવી ગઈ, G5. અને એ બધાને કારણે થિયેટરને શું અસર પડી, થિયેટર પર લોકો ઘટ્યા કે પછી લોકોનો નાટ્ય પ્રત્યેનો ભાવ વધુ વિકસ્યો અને વધુ ભીડ જામી. આવો પૂછીએ આપણે કલાકારો કે શું થવી પરિસ્થિતિ. જેને નાટકો જોવા જોઈએ એ થોડા ઓછા નાટકો જુએ છે, પણ INT જેવી સ્પર્ધાઓ થતી હોય આના કારણે આપણને ઘણા બધા કલાકારો મળે છે. પરંતુ અત્યારે જે સારામાં સારી વાત એ બની રહી છે અમદાવાદમાં, ઇવન આખા ગુજરાતમાં, કે જે નાના થિયેટરો, જે 100 સીટના, 50 સીટના, જ્યાં સૌમ્ય જોશી ને બીજા નવા છોકરાઓ કામ કરે છે, પ્રશાંત જાદવ ને એ બધા, ત્યાં નાટકો હાઉસફુલ થયા છે. અવેતન રંગભૂમિ ખૂબ આગળ વધી છે અને અવેતન રંગભૂમિના નાટકો અત્યારે બહુ સરસ રીતે જોવાય છે. જેમ કે અદિતિબેન દવેનો પ્રયત્ન હોય, દેવકી કરે છે. તો આ બધા નાટકોને કારણે એક સારું નાટકનું વાતાવરણ ઊભું થયું છે. સરકાર પ્રોત્સાહિત કરે છે સબસિડી આપીને. તો એવી કોઈ વ્યવસ્થા જો નાટક માટે પણ કરવામાં આવે અને નાટકોને પ્રોત્સાહન માટે, જેમ કે થિયેટરનું ભાડું હોય, એમની જાહેર ખબર ખર્ચ હોય, એની પ્રોડક્શન કોસ્ટ હોય, આમાં જો સરકાર મદદરૂપ થાય તો ગુજરાતી લોક સંસ્કૃતિના વારસા સમાન આપણું ગુજરાતી નાટક, જે વર્ષોથી લખાતા, આપણી જૂની રંગભૂમિથી શરૂ કરીને ખાડાનું થિયેટરથી માંડીને આપણે બહુ મોટી રંગભૂમિ, વેતન, અવેતન, આપણે મૌલિક નાટકો જોયા છે, આપણે કમર્શિયલ નાટકો, પ્રવીણ જોશી, કાંતિ મડિયાથી માંડી સરિતાબેન, અરવિંદ જોશી, અમદાવાદમાં ભરત દવે, નિમેશ દેસાઈને આપણે કામ કરતા જોયા છે. કે આપણા મોટા મોટા સાહિત્યકારો, ચીનુ મોદી હોય, લાભશંકર ઠાકર હોય, આદિલ મંસૂરી હોય, રાવેશ પારેખ હોય, તો આ બધાએ ગુજરાતીના અદ્ભુત નાટકો લખ્યા છે. સૌમ્ય અભિજાત જોશી આપણે ત્યાં ખૂબ કામ કર્યું છે, જે લોકો અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ફેમસ થયા છે. તો આવી રંગભૂમિ કેમ ટકી નથી જતી? આ રંગભૂમિ સતત કેમ નથી ચાલતી? એ દિશામાં મને વિચારતા એવું લાગે છે કે કલા એ રાજ્ય પુરસ્કૃત હોવી જોઈએ. ભલે રાજ્યાશ્રિત ના હોય, પણ રાજ્ય પુરસ્કૃત થવા માટે જો રાજ્ય સરકાર કલા જગત માટે, નાટ્ય જગત માટે કોઈ અલગ સબસિડી કે એક નાનું ભંડોળ જો ઊભું કરે અને નાટ્યકારોને એના માટે પ્રોત્સાહિત કરે, તો હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતી પ્રેક્ષકોને, નવી જનરેશનને પણ નાટકો જોવા છે અને જોવા જ છે. એ સિવાયના પણ એટલા નાના નાના થિયેટરો પણ ચાલી રહ્યા છે. અમદાવાદની અત્યારે 150 જેટલા થિયેટરો છે, જેમાં ફક્ત 50-60 સીટના થિયેટરો છે. એમાં સુંદર મજાના કોલેજના બાળકો કામ કરી રહ્યા છે, કોલેજના યુવાનો કામ કરી રહ્યા છે, જૂના જૂના કલાકારો પણ નાની નાની 15 મિનિટની સ્કિટ્સ બનાવી રહ્યા છે. નટરાણી છે, એ બધા હોલોમાં ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે, સ્કિટ્સ બની રહી છે. અને એ ટાઈપના નિર્માતાઓ પણ આવી રહ્યા છે. એટલે જૂની રંગભૂમિના નાટકોમાં મને એવું લાગે છે કે 3 કલાકના નાટકો જોવા કરતાં લોકોને આ નવા નાટકો જોવાનો વધારે રસ પડે છે. તાત્કાલિક એનું રિઝલ્ટ મળે છે. પણ હું એવું જરૂરથી માનું છું કે કમરથી કસલાયો અને કલાથી કસલાયો જે કલાકાર છે, એ કલાકાર ખૂબ જ ઉમદા હોય છે. અને એ કલાકારોના માર્ગદર્શન નીચે જો આજની નવી પેઢી જો કંઈ પણ કામ કરશે, જો ચોક્કસ એમને સફળતા મળશે જ. ઘણા બધા કાર્યક્રમો અમને જમવાનું મળે છે, અમને મળે છે, મિત્રો વાત કરે છે, જવાનું મળે, વાતો કરવાની મળે છે. એવા પ્લેટફોર્મ પર અમે જઈએ છીએ, અમે માર્ગદર્શન આપીએ છીએ, બહુ જ પ્રેમથી આવકારે છે.
વિનોદભાઈ જાની ગયા, દિનેશભાઈ શુક્લ ગયા, હરકાનભાઈ શાહ ગયા, કિશોર પંચાલ ગયા, કેટલા બધા કલાકારોને આજે મેં મૂકી દીધા છે. પણ એ લોકોની યાદ સતત અમે રાખીએ છીએ. એ માટેના અમે અનેક ગ્રુપો પણ ચલાવીએ છીએ. નવા કલાકારોને માર્ગદર્શન આપીએ છીએ. સરકારની પણ એટલી બધી સ્કીમો છે કે નવા કલાકારોને તક આપે છે. જૂની રંગભૂમિના કલાકારોને પણ સત્કાર કરે છે, એમનું સન્માન કરે છે, ગૌરવ પુરસ્કાર આપે છે. એટલે આ બધી જે સરકાર ખાતે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલે છે એનું પણ ખૂબ મહત્ત્વ છે. અમે આજે પણ બધાને ખૂબ ગાઈડલાઈન આપીએ છીએ. અને હું હંમેશા ઈચ્છું છું કે કોઈ પણ કલાકાર હોય, હોલનું ભાડું મોંઘું છે એ પણ અમને લાગે છે કે એની માઠી હશે, ટિકિટ બારી ઉપર પડે છે. પણ ક્યાંક એવી વાત તો ચોક્કસ છે કે ક્યાંક એવું થાય છે કે જો હોલના ભાડા ઓછા થાય અને થોડી સગવડતાઓ વધે અને સરકાર થકી અથવા તો પ્રાઇવેટ લોકો તરફથી જો કલાકારોના મંડળો તરફથી જો આ સગવડો કરવામાં આવે તો આનાથી આપણે વધારે રંગભૂમિને પ્રોત્સાહન મળે. નવા કલાકારો અને જૂના પેઢીના કલાકારોનો સમન્વય એટલે સિનિયર આર્ટિસ્ટ ફોરમ નામની એક સંસ્થા ચાલે છે. એમાં પણ અમે આ કાર્યરત રહીએ છીએ અને સૌ કલાકાર મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નવી પેઢીને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. કલાકાર કોને કહેવાય? જે તમારી આવનાર કાલને સુંદર આકાર આપેનું. આજની પદ્ધતિમાં આકાર જ નથી. ઢંગધડા જેવું બોલવું, દિવસ કપડાં પહેરવા અને બિલકુલ અર્થવિનાની વાતો અને પ્રોગ્રામ પતાવવો અને પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં તો ક્યાંથી ચાલે? સંસ્કારો હોવા જોઈએ. સમાજને કંઈ દિશા આપવી છે. આજે સમાજને કોઈ દિશા નથી મળતી એટલે એના હિસાબે લોકો આનાથી દૂર ભાગતા થયા છે. દેશી નાટક સમાજમાં જયશંકરભાઈ સાથે મેં કામ કર્યું છે. તો એમાં એવી વાત હતી કે પબ્લિકને જકડી રાખે એવી વાતો હતી અને એટલા સુંદર ગીતો હતા કે જે ગીતો દ્વારા લોકોના જીવન બને, મનની શાંતિ આવે, સુખ આવે. હવે આજની આ બધી પદ્ધતિમાં છે જ નહીં. તો જૂની નાટક ભૂમિમાં એટલી બધી સમજવાની વાતો આવતી હતી કે લોકોના જીવન બનતા હતા. અને બોમ્બેની પણ કંપનીમાં ખૂબ સુંદર હતા INTમાં ને એમાં પણ બદલાવ થતાં બધું જ બગડવા માંડ્યું. બસ કેવળ પૈસો, આઈ એમ સમથિંગ, મને લોકો ઓળખે, અભિમાન, ઈગો. આજે કલાકારોના અભિમાન તો જુઓ, આપણે હસવું આવશે. તો આના કારણે એ દૂર થઈ ગયા. તો આ હતી વાત સરખામણીની કે ભાઈ શું સ્થિતિ છે અત્યારે. અને હવે આપણે એ વાત પૂછીએ કલાકારોને કે જે પેલી આંગીકમવાળી દૂરથી દેખાય એના માટે હાથ ઊંચા કરવા પડે ડાયલોગ બોલતી વખતે. એ જે નાટ્ય પ્રવૃત્તિ હતી ગીતો સાથેની, ગીતો હોય નાટકમાં 4-5 ગીતો, એ નાટ્ય પ્રવૃત્તિ. અને પછી મુંબઈની INTની જે નાટ્ય પ્રવૃત્તિ આવી એ એક ગોલ્ડન પીરિયડ આવ્યો પ્રવીણ જોશીનો અને સરિતા જોશીનો, ધૂમ મચાવી દીધી. એ આખી ગાળો અને એના પછીનો અત્યારનો આ નાટ્ય પ્રવૃત્તિનો ગાળો, અભિનયનો ગાળો, શું તફાવત છે? શું કહે છે કલાકારો? પહેલાંના જમાનામાં જે નાટક એક તમારા માટે એક જેને કહેવામાં આવે કે એક એન્ટરટેનમેન્ટનું સાધન હતું, દેટ હેઝ બીન ગોન. એ ગયું છે. નાટકની અંદર જોવા જવું, ત્યાં બેસવું અને એ ડિસિપ્લિન, એ શિસ્ત હવે ખલાસ થઈ ગઈ છે. નાટકોની અંદર પણ આજકાલ જોવા જઈએ તો પહેલા જમાનાના જે નાટકો હતા જેની અંદર કંઈક એનો અર્થ હતો, મિનિંગ હતો કે ભાઈ કોઈ રાજકારણની વિષય હોય, કોઈ ઐતિહાસિક વાત હોય તો એ વાતને એ લોકો એટલી સરસ રીતે રજૂ કરતા કે આપણને એમ લાગે કે ના, અત્યારે અહીંયા પૃથ્વીરાજ કપૂર જ હાજર છે. કે કહેવામાં આવે કે આ એ જમાનાના જે આર્ટિસ્ટ હતા એ લોકો બધા જે રીતે આર્ટને વરેલા હતા એવું હવે આ જમાનામાં ઓછું થઈ ગયું છે. એને બદલે ટેલિવિઝન છે, ટીવી છે અને રેકોર્ડિંગ ઉપર ખૂબ આધાર રાખતા થઈ ગયા છે. એક જમાનામાં જ્યારે રેકોર્ડિંગ થતું ત્યારે પણ કોઈ દિવસ રીટેક બહુ ઓછા થતા. એટલું બધું વ્યવસ્થિત રીતે એ નાટકોનું કામ થતું. આજકાલ
હવે એડિટિંગ ને એ બધું એટલું બધું વધી ગયું છે કે જેને લીધે તમારે ટુકડે ટુકડે કામ કરવાનું થાય છે. હા, કલાકારોની હાલત વિશે વિચારીએ તો પહેલાંના જમાનાના કલાકારો બહુ તૈયાર થઈને આવતા હતા. એ શું નાટક છે, શું એનું હૃદય છે, કેવી રીતે મારે એની સાથે ડેલ્ટ વિથ કરવાનું છે, કયું પાત્ર મારે ભજવવાનું છે, એની અંદર ઓતપોત થઈને આવતા હતા. આજકાલના જમાનામાં એ જરા ઓછું થઈ ગયું છે. અત્યારે આપણે કરી નાખો ને એવી એક પદ્ધતિ ચાલુ થઈ છે અને થઈ રહ્યું છે. ગુજરાતના કલાકારોની સ્થિતિ થોડીક વધારે વિચિત્ર છે કે આજે બોમ્બેના નાટકો અહીંયા આવીને કરોડો રૂપિયા કમાઈ જાય અને ગુજરાતના નાટકોના નાટ્યવાળો આપણે બધા અહીંયા એને જોયા જ કરીએ તો દેટ ઇઝ નોટ ઓકે. એ વ્યવસ્થિત નથી. ગુજરાતની રંગભૂમિ નાટક માટે ખૂબ સરસ મજાની હતી. પહેલાંના જમાનામાં વિચારી કરીએ તો અહીંથી બહુ સારા એક્ટર્સ આપણે આપેલા છે. છતાં પણ આજે ગુજરાતની રંગભૂમિ કયા કારણસર ડાઉન થઈ ગઈ છે એ હું કંઈ કહી શકું એમ નથી. પણ છતાંય પણ આપણે જો એને હજુ પણ મઠાઈએ અને હજુ પણ આગળ જઈએ તો ગુજરાતની રંગભૂમિ હજી આગળ આવી શકે એમ છે. પહેલાંના જમાનામાં નાટકો આવવાના અઠવાડિયા પહેલાં બુકિંગ થઈ જતું, કારણ કે નાટકો પ્રત્યે એવો ભાવ હતો લોકોનો કે પડાપડી થતી અને કદાચ ટિકિટ ના પણ મળતી. હાઉસ પેક શો જ હતા એટલે નાટકો લંબાવાતા. એક દિવસ હોય તો 2 દિવસ, 3 શો, 4 શો, 25 શો સુધી એક જ થિયેટરમાં નાટકો ચાલતા, એવી સ્થિતિ હતી. એટલે પ્રોડ્યુસરોને નાટકના નિર્માણમાં થયેલો ખર્ચ નીકળી જતો હતો, આરામથી નીકળી જતો હતો, કારણ કે પ્રજાનો એવો લોક સત્કાર હતો નાટ્ય પ્રવૃત્તિ માટે. આ તમે જુઓ, આ સિદ્ધાર્થ નાંદેડિયા ગુજ્જુભાઈની જે સિરીઝ લઈને આવ્યા, કેવી ધૂમ મચાવી ગયા. આજની તારીખમાં નાટ્ય સર્જનમાં ઘણી ગાંઠી સંસ્થાઓ ગુજરાતમાં તો ખાસ રહી છે. અર્પણમાં રમેશભાઈ અમીન ના રહ્યા, પછી દર્શન થિયેટરમાં ચારુબેન પટેલ ના રહ્યા, એવા તો કંઈક થિયેટરો નામશેષ થઈ ગયા. તો આવો અત્યારે જે પ્રોડ્યુસરો નાટ્ય નિર્માણ કરે છે એમને પૂછીએ કે આ નાટ્ય પ્રવૃત્તિમાં શું મુશ્કેલી એમને પડે છે અને એ ખર્ચ કાઢવાનું કેટલું સરળ છે. હવે તે નાટ્ય કલાકારોને જોઈએ એટલું મહેનતાણું મળતું નથી. એનું કારણ છે કારણ કે એક નાટક શરૂ કરીએ ને ત્યારે લગભગ ઓછામાં ઓછા 15 દિવસ તો નાટકના રિહર્સલ માટે જોઈએ હોય છે. અને એ રિહર્સલ્સ માટેના આવવા જવાનો પેટ્રોલનો ખર્ચો, પોતાનો સમય, આ બધું તમે ગણીએ તો નાટક કલાકારોને પૂરતું વેતન મળતું નથી. પણ હા, ફિલ્મોમાં તો શું છે કે ફિલ્મોમાં તમને બોલાવે, તમે જાઓ, તમને સ્ક્રિપ્ટ હાજર આપી દે, તમે કામ કરીને સાંજે પાછા આવતા રહો અને સાંજે તમને મહેનતાણું મળી જતું હોય. એટલે એ દ્રષ્ટિએ તમે જુઓ તો ફિલ્મોની અંદર ખૂબ સારું મહેનતાણું મળતું હોય છે. નાટકમાં એટલું નથી મળતું. મુંબઈમાં પણ સારા કલાકારો છે, મુંબઈની નાટ્ય પ્રવૃત્તિ બી સારી છે, અમદાવાદની બી સારી છે. પણ હા, અમુક લોકો આના ભેદભાવ કરતા હોય છે, પણ એ ભેદભાવ કરવા ના જોઈએ. કારણ કે અમદાવાદની અંદર પણ બહુ જ સારા નાટકો બની શકે તેમ છે, બહુ જ સારા પ્રોડ્યુસરો છે, બહુ જ સારી સ્ક્રિપ્ટ મળી શકે એમ છે, બહુ જ સારા કલાકારો પણ છે. હા, થોડી મહેનત કરવી પડે. પણ અમદાવાદમાં શું છે કે નાટક કલાકારોને પૂરતો વેગ નથી મળતો. વેગ નથી મળતો ઇન ધ શોર્ટ કે જ્યારે નાટક શરૂ થાય છે ને એ વખતે કલાકારોને તારીખો નથી મળતી. કે જ્યારે મુંબઈમાં નાટક શરૂ થાય એટલે મુંબઈમાં 50 કે 100 ડેટ એ લોકો પ્રોડક્શનવાળા ફાળવી દેતા હોય છે કે ભાઈ તમારું આ નાટક છે, નવું નાટક થઈ રહ્યું છે અને એની 100 તારીખો છે. એટલે કલાકાર મુંબઈના નાટકોવાળા નભી શકે છે, પણ અમદાવાદનો કલાકાર નાટકો પર નભી નથી શકતો. આ બહુ મોટો તફાવત છે અને જે હું માનું છું ત્યાં સુધી દૂર થવો જોઈએ. ગુજરાતના નાટ્ય થિયેટરોની સ્થિતિ ઘણી કંગાળ છે. હા, અમદાવાદમાં પણ તમે જુઓ તો ટિકિટ બારી ઉપર ચાલતું એક જ થિયેટર જે ઠાકોરભાઈ દેસાઈ લો ગાર્ડન ખાતે આવેલું છે. બાકી તો જયશંકર સુંદરીની દશા તમે જોઈ હશે, તમે ટાઉન હોલની દશા જોઈ હશે. દિનેશ હોલ હમણાં ચાલુ થયો છે પણ ત્યાં ટિકિટ બારીનું ઓડિયન્સ નથી મળતું. ખૂબ સારો હોલ ટાગોર હોલ છે, પારડી ખાતે આવેલો, ખૂબ સારા એરિયામાં છે, પણ ત્યાં પણ ઓડિયન્સ નથી મળતું. જ્યારે ઠાકોરભાઈ દેસાઈ ઉપર ટિકિટ બારીનું ઓડિયન્સ મળી રહે છે. આ એક જ હોલ છે
કે જે અમદાવાદ ખાતે ચાલી રહ્યો છે વ્યવસ્થિત રીતે. બાકી કોઈ હોલ ચાલતા નથી. આજે સીટીએમ બાજુ તમે જુઓ, વસ્ત્રાલ બાજુ જુઓ તો હોલ છે, મંગલ પાંડે હોલ છે, બીજો હમણાં થયો છે શ્યામા પ્રસાદ મુખર્જી હોલ. આ બધા હોલ થયા છે, બધા ટિકિટ બારનું ઓડિયન્સ નથી મળતું. હા, વેચાયેલા શો જરૂર ચાલે છે. કલાકાર તરીકેનો એક મેસેજ એ જ હોઈ શકે કે કલા પર નભતો માણસ, એને કામ મળવું જોઈએ, એને ઉત્સાહ મળવો જોઈએ, એને તાલીઓ મળવી જોઈએ, અને જે મળે તો કલાકાર ખૂબ જ પ્રોત્સાહિત થાય છે. નબળી તો ના કહેવાય, કેમ કે હવે આમ જોઈએ ને તો અત્યારની જનરેશન પ્રમાણે સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ, આ બધાની જરૂર તો છે જ. પણ હા, એક અસર પડી છે કે અત્યારના નાટકો જે લોકો લાઈવ જોતા હતા પહેલાં, એ હવે ડાયરેક્ટ મોબાઈલમાં અથવા ટીવીના માધ્યમ દ્વારા જોઈ લે છે. પણ ફરક તો પડે છે સાહેબ. તમે નાટક લાઈવ જુઓ અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર જુઓ, એમાં ઘણો બધો ફરક પડે છે. હા, સૌથી મોટો ફરક પડ્યો છે કે પહેલાં જે ટિકિટ બારી ચાલતી હતી એ હવે નથી ચાલતી. અને ઘણા લોકો કહે છે કે ભાઈ અમદાવાદના નાટકો સરસ તો હોય છે, બહુ સારા હોય છે, પણ એને લાઈવ જોવાના જે પબ્લિક છે એ ઓછી થઈ ગઈ. બદલાવ તો આમ જોઈએ તો બધું સેમ જ છે. કે જૂની રંગભૂમિમાં એટલું ફરક હતો કે જૂની રંગભૂમિમાં કેવું છે કે નાટકોની વાર્તાઓ એક કહેવાય લોકકથા, લોક સાહિત્ય ઉપર અમુક એક સબ્જેક્ટ ઉપર બનતી હતી. જ્યારે હવેના જનરેશન પ્રમાણે કહેવાય તો હવે શું છે કે નેચરલ બધું માગી રહ્યા છે પબ્લિક. સેકન્ડ વસ્તુ કે હવેની જે સ્ટોરી છે એ ટોટલી લાઈવ અને કરંટ સબ્જેક્ટ પબ્લિક માગી રહી છે. પહેલાંની આઈએનટી સંસ્થાઓ પણ સારા એવા નાટકો કરતી હતી, હજી એ અમુક ટાઈમે કરે પણ છે. રહી વાત આઈએનટીની, તો આઈએનટીના નાટકો ખૂબ જ સરસ હતા. એની વાર્તાઓમાં કંઈક દમ હતો, એક તથ્ય હતું, તો એ પણ રજૂ કરતી હતી સંસ્થા. અને આઈએનટી ખરેખર જો આઈએનટી સંસ્થા અત્યારે હોય ને, જો બનાવતી હોય નાટક, તો હજી પણ એવા જ નાટકો સારા ચાલે. અને એવા નાટકો જો અમદાવાદની રંગભૂમિ પણ જો કરે ને તો પણ સરસ ચાલે. ફરક એટલો છે કે સાહેબ અત્યારનું ઓડિયન્સને હવે એવું છે કે રોજ દરેક અલગ અલગ શોએ કંઈક નવું જોઈએ છે. ફિલ્મોમાં કરોડો રૂપિયાનું પેમેન્ટ થાય, ઓટીટીમાં મન ભરીને પૈસા લોકોને મળે, સ્ટાર બની જાય. એક એવા સ્ટાર કે લોકો ઓટોગ્રાફ લેવા પડાપડી કરે. અને આપણા નાટ્ય જગતના કલાકારો 3 શોના પૈસા બાકી બોલતા હોય, 2 શોના બાકી હોય, 6 શોના બાકી હોય ત્યારે 2 શોના પૈસા મળે. આ એક ધારણા છે મારી. સાચું તો એ કલાકારોને પૂછીએ કે કવર સમયસર મળે છે કે કેમ, શું સ્થિતિ છે એમની. મહેનતાણું તો સિરિયલ અને સિનેમા કરતાં નાટકમાં થોડું ઓછું જ હોય છે. એટલે પણ આજનો કલાકાર વધારે એ તરફ આકર્ષાય છે. કારણ કે શું છે કે અમુક કલાકારોનું તો ઘર જ એમના પોતાના કરિયર પર ચાલતું હોય, તો એમને સર્વાઈવ કરવું પડે. તો એના માટે એ પણ ખોટા નથી કે ભાઈ બીજું કામ એમને કરવું જ પડે. તો સિરિયલ અને ફિલ્મો કરતાં થોડું નાટકમાં મહેનતાણું ઓછું હોય છે. પણ એમાં એવું છે કે પ્રોડ્યુસરને પણ પોસાવવું જોઈએ, કારણ કે શો વેચવામાં હજુ એવું થાય છે કે પહેલાંના ભાવ જે પાર્ટી હોય એમણે રાખેલા હોય કે ભાઈ આટલા જ કરો, આટલામાં જ અમે આપીશું. તો એ પણ થોડા એના હાથ પણ અમુક રીતે બંધાયેલા હોય, એટલે એ પણ થોડુંક ઓછું પડે છે. પણ જો બધી રીતે, અને અત્યારે બધું જ મોંઘું થઈ ગયું છે. પહેલાં જે હતું કે તમને લાઇટ, સાઉન્ડ ને બધું સેટિંગ છે, બધું થોડુંક રિઝનેબલ પ્રાઇસ હતી, પણ અત્યારે બહુ જ વધી ગઈ છે બધામાં. એટલે બધી રીતે મોંઘવારી ટૂંકમાં વધી ગઈ છે, એટલે વધારે હોવું જોઈએ. ના, એટલે મેં કીધું ને કે અમુક લોકોને સંતોષકારક છે અને અમુક લોકોને નથી. બિકોઝ સિરિયલ અને ફિલ્મો કરતાં નાટકમાં થોડું ઓછું છે, તો સુધાર થવો જરૂરી છે. પણ હું પોતે નિર્માતા પણ છું, તો મારું થોડું એ પણ કેવું, કલાકાર તરીકે વધવું જોઈએ. નિર્માતા તરીકે એટલું કહેવા માંગીશ કે જે લોકો શો રાખે એમણે પણ થોડું, જો એમાં પણ રેટ વધારે આપે તો કલાકાર અને નિર્માતા બધાને સરસ થઈ જાય ટૂંકમાં. સિરિયલોની જગ્યાએ તમારા જે કલાકારો છે, બરાબર, એ જે કલાકારો કામ કરે છે એ લોકોને યોગ્ય મહેનતાણું મળે છે. જ્યારે નાટકોમાં અને કોમર્શિયલ નાટક હોય કે પ્રચાર નાટક હોય, તો એમાં વ્યવસ્થિત મહેનતાણું મળતું નથી. અને કોઈ મહેનતાણું માગવા જઈએ તો બી પ્રોડ્યુસર 3 કે 4 મહિને કે 5 મહિના આપે છે. અને એ સિવાય
કામગીરી પણ બહુ ઓછી થઈ ગઈ. 2019 પછી તો બિલકુલ કલાકારો ઘરે બેસી ગયા જેમ કહો તો ચાલે, બરાબર. કોઈ કલાકારોને કોઈ પણ ડિપાર્ટમેન્ટનું કામ મળતું નથી. અને પહેલાં જો માહિતી ખાતું છે, આરોગ્ય ખાતું છે, નશાબંધી આબકારી ખાતું છે, વન પર્યાવરણ ખાતું છે, જે તે ડિપાર્ટમેન્ટો છે એ લોકો અવેરનેસ માટેના ગ્રામ્ય કક્ષાએ અવેરનેસના કાર્યક્રમો ફાળવતા હતા, જે ગુજરાતના તમામ જિલ્લાઓમાં, જંગલ વિસ્તારોમાં પણ જ્યાં કોઈ અધિકારી પણ જઈ શકે નહીં એવી જગ્યાએ અમે લોકો કાર્યક્રમો કરતા હતા. અને ભજીયા કહીને, ફાફડા કહીને અમે લોકો દિવસ કાઢતા હતા, બરાબર. અને જ્યાં જગ્યાએ જમવાનું મળી જાય ત્યાં અમે લોકો જમી લઈએ, એટલું સ્ટ્રગલ અમે કરતા હતા. અત્યારે તો વાહનો થઈ ગયા, પણ જ્યારે પહેલાં વાહનો નહોતા એ અરસામાં બી લગભગ 3-4 કિલોમીટરનો જે ડુંગર હોય ને, પહાડ હોય, એ અમે ચડીને કાર્યક્રમ કરવા માટે અમે જતા હતા. અને રંગ દેવતાને, રંગભૂમિ માતાને અમે વફાદાર રહીને અમે તમામ કામગીરી કરેલી છે. એ વખતે વેતન અમારું માસિક પગાર ઉપર જ હતું, અને એ સમયે તો પગાર બહુ ઓછો હતો, 500, 600, 800 આવા પગાર હતા મહિનાના. અને એ પણ 8 મહિના અમારી કંપનીઓ ચાલુ રહેતી, ચોમાસામાં 4 મહિના કંપની બંધ રહેતી. એટલે પછી જે 4 મહિનામાં ચોમાસામાં જે બચાવ્યું હોય આખા 8 મહિનાનું, એ ચોમાસામાં વપરાઈ જતું. એટલે પાછા હતા ત્યાંના ત્યાં જ અમે આવી જતા. ગુજરાતમાં તો બિલકુલ ઓછું મળે છે. એ મેં જોયું કે મુંબઈના કલાકારો અને મુંબઈમાં જે છે ત્યાં સારામાં સારું મહેનતાણું મળે છે, અને એ હિસાબે ગુજરાતમાં કલાકારોને ઘણું ઓછું મહેનતાણું મળે છે. અને ખરેખર કલાકાર આપણા ગુજરાતમાં એકથી એક દિગ્ગજ કલાકારો પડ્યા છે, પણ એ કલાકારોની જોઈએ એવી કદર થતી નથી. ત્યારે તો શરૂઆતમાં 50 રૂપિયા પુરસ્કાર આપતા, અને પછી 50ના 75 કર્યા, પછી 100 કર્યા. એટલે વર્ષો સુધી એમાં પણ મેં કામ કર્યું છે, અને સારા ગ્રુપ હતા બધા. પણ હવે તો જો કે વધ્યા છે, પણ હમણાં વધ્યા છે પહેલાં કરતાં, પણ તોય સંતોષકારક નથી એમ. સિરિયલમાં અને ફિલ્મોમાં જે મહેનતાણું મળે છે એ લેવલે જ્યારે પ્રચાર માધ્યમમાં કે કોમર્શિયલ નાટકમાં એટલું મહેનતાણું મળતું નથી. સૌથી વધારે જે આર્ટિસ્ટો, જે કલાકારો છે, એમને કોમર્શિયલ નાટકમાં પૂરો મહિનો રિહર્સલ કરવું પડે છે. જ્યારે કેટલાક પ્રોડ્યુસર એવા હોતા હોય છે કે રિહર્સલમાં આવવા જવાનો ફેર પણ નથી આપતા હોતા, અને માત્ર ને માત્ર એક શો થાય, 1 મહિના રિહર્સલ થયા પછી એને 1500 કે 2000નું કવર આપવામાં આવે, તો મહિનામાં એનો ભાગાકાર કરો તો પર ડેનો શું થયો સાહેબ? કાંઈ નહીં. એ જ રીતે પ્રચાર શોની અંદર ગામ જઈને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા કલાકારોને આજે પોતાનું પેટીયું રડવા માટે પણ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે દરેક જિલ્લામાં જાઓ, દરેક શાખાઓમાં જાઓ તો એકની એક જ વાત થઈ જાય છે કે સેટિંગ જ ચાલે છે દરેક જગ્યાએ. તો એવા કલાકારો જે પોતે આજીવિકા ઉપર જ જીવતા હોય છે, એવા લોકોને પ્રોગ્રામો મળતા નથી, અને મહિને એમના ઘર ખર્ચના પણ નીકળતા નથી. તો સરકારને પણ આપણી એવી રજૂઆત કરવી છે કે યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ એક ડિપાર્ટમેન્ટ બન્યો છે. શેના માટે? એ માત્ર ને માત્ર કલાકારો માટે છે, રમતગમત માટે છે, એના માટે છે. રમતગમતમાં તો ઘણું બધું આપવામાં આવે છે, એવોર્ડો આપવામાં આવે છે, ઘણું બધું આપવામાં આવે છે. જ્યારે એ જ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રચાર માધ્યમના કલાકારો, જે બચારા માત્ર 500-1000 રૂપિયા એક દિવસનામાં જતા હોય, એવા લોકોને કોઈ સહારો મળતો નથી, કોઈ પ્રોગ્રામો મળતા નથી. તો આ બીજા બધા ડિપાર્ટમેન્ટ દ્વારા જો કાર્યક્રમ આપવામાં આવે છે, એ જ તમામ ડિપાર્ટમેન્ટના કાર્યક્રમોનું સંચન અને વિભાજન જો યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા જો કરવામાં આવે ને, તો પૂરેપૂરો ન્યાય મળશે, અને આખા ગુજરાતના તમામ કલાકારોને રોજગારી મળશે. એમાં વાદકવાળા આવી ગયા, સંગીતવાળા પણ આવી ગયા, લોક ડાયરાવાળા પણ આવી ગયા, ભવાઈવાળા પણ આવી ગયા, કઠપુતલીવાળા પણ આવી ગયા, અને આર્ટિસ્ટો પણ આવી ગયા. તો આ તમામ લોકોને કામ મળી શકે એમ છે. પણ જો સરકારે પહેલ કરવી જોઈએ, કારણ કે સરકારે કલાકારને એકદમ નીચલો જ ગણીને. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત વિશ્વ રંગભૂમિ દિવસની, કે આ સપ્તાહની ઉજવણીની. મિત્રો યાદ રહે કે અમે આ એપિસોડમાં ઇન્ટરવ્યૂ બતાવીશું. આ સપ્તાહમાં જુદા જુદા કલાકાર જે લાંબી માહિતી આપી હોય ને, એને પણ મૂકતા રહીશું. દરેક દિવસ અલગ અલગ હશે. તો આ સપ્તાહ આખું માણવાનું ચૂકતા નહીં. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.